હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે જવાનું છે અચાનક ધોરાજી અને આપણે કરી દીધો વ્લોગ ચાલુ. તો તમારું સ્વાગત છે અમારી ચેનલ ઉપર. ધવલભાઈ ફટાફટ તૈયાર થાય છે. આપણે થઈ ગયું છે થોડુંક લેટ, કેમ કે એક એમરજન્સી કામ આવી ગયું, તેમાં જવાનું છે અત્યારે. બે ભાઈઓ હેલ્મેટ, મેં તો હેલ્મેટ પહેરી લીધો હે, ધવલભાઈ બહાર રાખ્યો છે હેલ્મેટ. કે મૂકી દીધો એને? હા, હેલ્મેટ તો એ અત્યારે ઓમ મને કહે ભાઈ કે તું 15 મિનિટ લેટ છો. 15 મિનિટ હવે લેટ થાય અને પછી કે હાલો ગાડી ભગાડવું, એટલે હે ને મને કે હેલ્મેટ લઈ લ્યો ભેગા. બરોબર, તો ગાડી છે ને કઈ લઈ જાય તો આપણે વાળી મોટી. તો ફાઇનલી મિત્રો ધવલભાઈ બહાર નીકળી ગયા છે તૈયાર યાર, થેલો બેલો લઈને. હવે કઈ જગ્યાએ જવાનું હોય એટલે બ્લોગમાં બન્યા રહ્યો તો ખબર પડે. બરોબર, તો હવે મળીએ સીધા હાઈવે ઉપર. એટલી ઉતાવળ કરે છે આપણા ધવલભાઈ. ફટાફટ આપણે ઝેરોક્સની દુકાને એક ઝેરોક્સ કરવાની બાકી રહી ગઈ હતી. મને કે ફટાફટ ઝેરોક્સ મોકલો, આપણે એને મોકલી દઈએ ફટાફટ. એની આગળ નંબર હતા, ફટાફટ એને હે ને ફોટો મોકલી દીધો. હવે ઝેરોક્સની વાત છે. હવે ઝેરોક્સ આવી જાય એટલે સીધું અહીંથી નીકળવું છે. રસ્તામાં બતાવે બાયપાસ ઉપર ચડીએ ને કે કઈ જગ્યાએ જાય છે ઇમરજન્સીમાં અને શું સીન છે બધા. બરોબર, બ્લોગમાં બની રહ્યો આજ મસ્ત બ્લોગ બનવાનો. વાગવામાં થઈ ગયા છે 3:45 અને પહોંચવાનું છે 15 મિનિટમાં ધોરાજી. અને મિત્રો ખાલી લાયસન્સની એક્ઝામ દેવા જાય છે આપણે ધોરાજી, ઉપડે નથી ધોરાજી. તો થોડુંક મોડું થઈ ગયું એટલે હું ધવલભાઈ કે આપણી ગાડી લઈને જાઉં, કાંઈ વાંધો નહીં. તો હવે અમે નીકળી ગયા છીએ અત્યારે અને હવે હમણાં ધોરાજી પહોંચી અને પછી ભેગા થાય. 2000 years later. તો ફાઇનલ મિત્રો આપણે હે ને પહોંચી ગયા છે. તમને ટાઈમ બતાવી દો. આપણે 3:50 નીકળ્યા હતા. અત્યારે વાગવામાં કેટલા થયા? બતાવી દો ટાઈમ. 10 જ મિનિટ થઈ મિત્રો, 20 કિલોમીટર કાપવામાં. તો હવે સીધા જાય ઓફિસમાં અંદર અને આપણે જે કરવાનું હોય ને એ કરી નહીં. આ ધોરાજીની ITI. 12 seconds later. તો ફાઇનલ મિત્રો આપણે હે ને લાયસન્સની એક્ઝામ જે કોમ્પ્યુટર એક્ઝામ દેવાની હતી ને એ દઈ દીધી છે. અને આ એને કહી દીધું કે તમે પાસ. આપણે ભણવાય નથી ગયા અને વાંચ્યું નથી કાંઈ. થોડુંક અત્યારે ને અત્યારે થોડોક 2-5 પ્રશ્ન 15 પ્રશ્ન વાંચ્યા તો એમાંથી ને પૂછાણું હતું. 15 માંથી આપણે લેવાના હતા 11, ભાઈએ 12 લઈ લીધે. હવે ધવલભાઈ કેમણા જાવ? સોડા પીવા. આમાં દેખાતું જ નથી કાંઈ. ઈ તો વાત છે. તો હવે મિત્રો સોડા પીવા જાય હાલો. અને આ ગાડી તમે છે ને જરા કોમેન્ટમાં કરી દેજો આખું ફૂલ નામ. બરોબર, ધવલભાઈની ગાડી છે, હમણાં જ લીધીશ. આપણા ધવલભાઈ દેખાતું તો હે ને કઈ ડોફા. તો મિત્રો સોડા પીવા જવું છે તો સોડા પી આવ્યા. મિત્રો આપણે હે ને હેલ્મેટ તો પહેરી લીધો, પણ આપણો ઓરિજિનલ હેલ્મેટ છે ને એ ગંદો છે ને બહુ ઊંડો હતો મેળામાં. એટલે આપણે આ નવું મળ્યું ને, આપણે નવી ગાડી લીધી સ્કૂટી એક્સેસ. આ એનું હેલ્મેટ છે. મેં કીધું ગમે ત્યાં આપણે હેલ્મેટ તો જરૂરી છે ને, એટલે આપણે હેલ્મેટ પહેલાં લઈ લીધો. ધવલભાઈ કે આ હેલ્મેટ લેવાય. મેં કીધું યાર ઉતાવળ એવી હતી ને, તમે જોયું તો હતો આગળ વ્લોગમાં સ્ટાર્ટિંગમાં. એટલી ઉતાવળ હતી ને કે ફટાફટ જલ્દી પછી આ હેલ્મેટ લઈને નીકળી ગયા. હાલ એમાં કાંઈ ના હોય. તો મિત્રો આપણે થઈ ગયા તૈયાર. આપણે પછી ધવલભાઈને ગાડી આંકવા દઈ દીધી. મેં તમે આંકો ધવલભાઈ, આપણે મેં કીધું હે ને બ્લોક ચાલુ હોય તો ઉપાધિ નહીં ને. મિત્રો હેલ્મેટમાં મજા નથી આવતી. આપણે પહોંચી ગયા અત્યારે 3 દરવાજા એન્ટર કરી ગયા છે. આપણે 3 દરવાજાની અંદર સીધી ધવલભાઈ આગળ બની આવ્યો બ્લોગમાં. જોવાની આજ મજા જ આવવાની. બરોબર, ખાસ બ્લોગ છે તમારા માટે. બેસ્ટ છે, લાઈક કરી દો હાલો ફટાફટ. તો મિત્રો ધવલભાઈ એને ક્યાંય ઊભી રાખ્યા વગર મને કહે કે ભાઈ કે ખાલી હું નીકળી જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો નીકળી જાય. તો બાયપાસ ઉપર પહોંચાડી દીધા ધવલભાઈ. મજા આવી ગયો મિત્રો. પણ આ તો હવે સોડા પી. વાહ, સોડા કા કાઢો આવે ધવલભાઈ. પણ ખુશ છું. હા બસ એમ. આ ઉપરાય હેલા. પાવર વાળી હોય તો ઉપરે હા એ વાત સાચી હો, પાવર પૂરો છે આમાં. તો હાલો મિત્રો સોડા પીવા. પાવર વાળી હો સોડા. બોલ તો મને આરામ આવે ભાઈ. મિત્રો ધવલભાઈ ને આરામ આવે. મેં કીધું તું વિડીયો ચાલુ કરતો હતો કે ના આપને આરામ આવે ભાઈ. તો મેં એને ફાંકી કાઢી. મેં કીધું તું એને હું ફાંકી ખાઈ લઉં, તું વિડીયો મેં ચાલુ કરી. તો કે ના મને આરામ આવે. મિત્રો આવડી મોટી સ્પોર્ટ બાઇક ને કેટલા સ્પીડ પર હાલે? ફક્ત 20 ઉપર હાલે. એનું કારણ હું ખબર તમે જોવો આગળ
કેમ કે હાઈવે છે ને એક સાઈડ રિપેર થાય છે, એક સાઈડ છે ને જવા આવવાનું એક જ રોડ ઉપર જવાનું, ટૂંકમાં ડબલ. આપણે શું ઉતાવળ હકા તો મજા ના આવે શું મિત્રો. આપણી સાઈડ આવી ગઈ છે, આ સાઈડ મૂકી દેવાની થાય છે મિત્રો. પાછળ ચડી ગયા હમણાં આપણી ગાડી કટરિયું, દેશી ભાષાનું કટરિયું. મિત્રો અમે આખો યુટર્ન લઈ અને ઓલી બાજુના હાઈવે ઉપરથી હતા અને આ સાઈડ આવી ગયા, કારણ કે એને ગાડીમાં જોયું જ નથી કે મેટ્રો પેટ્રોલ તો પૂરું થવા આવ્યું છે. ફાઇનલ મિત્રો અહીંયા પેટ્રોલ પંપ આવી ગયો તો આપણે સોડા પી લીધી હોય, આને પાઈ દઈએ ને ગળા સુધી જવા જોઈએ. બાય બાય પેટ્રોલ પંપ. મિત્રો ધવલભાઈ આપણી વખત કેમ કે મેં હજી ફાંકી જણાવતો તો બોલ્યો નહીં કે ફાંકી ખાવામાં ભાઈ હવે કે રસ પી હાલ. આપણે રસ પીવાનો થતો નથી મિત્રો. ધવલભાઈ ને મિત્રો આપણે ભેગા થઈ ગયા ભાઈ બસ. ચાર પી ગયા હા. તમારે કોઈ નથી પીવો ને તમે આવી જાઓ, કોમેન્ટ તો કરતા નથી અત્યારે, તો કોમેન્ટ કરજો મસ્તી નહીં. ફાઇનલ મિત્રો આપણે એને ઉપકરાની વેલ્યુમાં આવી ગયા છીએ અને હવે જાશે બીજી બીજાની ફાંકી ખાવાની મજા ના આવી, આપણે કમાભાઈની ફાંકી ખાવા બરાબર. કમાભાઈ કૈસે હો તો મેરી ફાંકી દે દો મેરે કો. આપણે ફાઇનલ મિત્રો મામાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. જય મામાદેવ. તો મિત્રો તમે એકવાર જય મામાદેવ કોમેન્ટ કરી દો એટલે મજા આવી જાય. અને પછી આપણે વિશાલભાઈ કામ ઉપર છે તો આપણે એના માટે શેરડીનો રસ લઈ જવાનો છે. અને આ રસ કોઈ પીધો હોય અને મજા આવી હોય તો કોમેન્ટ કરી દેજો આ રસમાં. અને આ મામાદેવનું ભૂલાઈ નહીં હો, એકવાર કોમેન્ટ તો કરી જ દેજો. જય મામાદેવ. મિત્રો આજ તો હે ને 2 વાર રસ થઈ ગયો, હમણાં જ પીધો તો અને પાછો હવે લઈ લીધો છે. હવે વિશાલભાઈ આટલું લેતા જાય બીજું. આપણે મિત્રો હરખોડા નહોતા પણ કે તમારે કે વિડીયો ચાલુ હતો તમે જે કે રસ કરો એ કે શેરડીનો હાથો એને પકડાઈ દીધો, આપણે રસ કરતા હતા. પછી મજા આવી ગઈ. ચાલો મિત્રો વિશાલભાઈ પાસે જાય. આખો દીનું કામ આપણે હોપિંગ ગયા હતા વિશાલભાઈ રીંગુવાળાને, આપણે એના તો રસ લઈ આવજો. હાલો વિશાલભાઈ બહુ કામ કર્યું, હવે રસ પી લ્યો. મિત્રો વિશાલભાઈનું કામ છે ને ફટાફટ આપણે પૂરું કરાવી દીધું અને હવે છે ને આપણે ઘરે જવાનું કહી કે ભાઈ હવે કામે બહુ કર્યું તું, થાકી ગયો છો એકલો આજે આખો દિવસ કામ કર્યું અને આપણું કામે ઠેકાણે પોતાડી દીધું છે મિત્રો. બધી જગ્યાએ પાટિયા મારી દીધા. આગળ 2 સાઈડ કોલમ આવે, એ કોલમ કરી એટલે છે ને મોટો ડેલો આપણો છે, આ ડેલો અહીંથી કાઢી અને અહીંયા ચોંટાડવાનો છે. અને આમાં છે ને કોલમ નથી, સીધા ખૂટા મૂકી દીધા ચણતરમાં, તો આમ ના હાલે ને મિત્રો. એટલે આપણે છે ને ઊભા કોલમ કરી અને એમાં ખૂટા મૂકવાના છે. મિત્રો આપણે છે ને ફાઇનલી ઘરે પહોંચી ગયા અને આવી પાણી પી લીધું. વિશાલભાઈ હજી નાવા નથી ગયા, અહીં બેઠા આપણી વાત જોઈને. વિશાલભાઈ લડાખ જવું હવે, લડાખ જવા કરતા નાવા જતો ઘણું છે. અને મમ્મી પપ્પા છે ને અહીંયા ગાય દોય છે, વાસડા નહીં મોર બાંધતો છે જો ને, નડે છે વાસડો. હું એકલા જણા તો દોઈ ના હાકે એટલે 2 જણા થઈને દોવું પડે મિત્રો. જાજીનું દૂધ છે આપણું. હજી અહીંયા એક ડોલ તો અહીંયા પડી છે, હજી બીજી ડોલ 5-6 મહિના થયા હવે એટલું દૂધ ના હોય ને. લ્યો 2 ડોલ તો ભરાય એટલું દૂધ તો છે, હજી કેટલું દૂધ ઓછું હોય તો થાય. આપણા વાળ થોડાક મોટા થઈ ગયા ને હવે આપણે એમ થાય કે વધારવા નથી, કાપી નાખાય. કેમ કે આ ભાઈ એમ કે છે કે ડોક્યુમેન્ટ પૂરા કર તો પછી હવા તો ફેસ આઈડી ડોક્યુમેન્ટ તો પેલા પૂરા કરવા પડે ને મિત્રો, કાગળિયા વગર નો હોય. તો વિશાલભાઈ હાજર થઈ ગયા, નામ નહીં સમજાવે આપણે નાઈ આવીએ મિત્રો હવે. અને બ્લોગ હવે થઈ ગયો લાંબો, તો હવે કાલે મળીએ. બાય બાય, આવજો.